આ બંધારણ જાણે જોઈને તોડ્યું હે. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર જે સંબંધી છે ને એમને સાસરી થાય અહીંયા કણ વાખોદર અને હારીજ એ બંને જગ્યાએ એમને બંધારણ તોડાવરાયું છે. એ લોકો જાણે જોડે જ કરાવરાયું છે. 2 માસ પહેલા બંધારણ તૂટ્યું હતું અમારા હારીજમાં. એ ટાઈમે અમે કાર્યવાહી કરી જ હતી અને દંડની રકમે કરી હતી. દંડ લેવાની છોડી મૂકવામાં નહીં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં જ આવશે. પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના કાર્યક્રમે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સમાજના નિર્ણયને અવગણીને રાસ ગરબાનું આયોજન કરાયું હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ફરી એકવાર લગ્ન સિઝન શરૂ થતાની સાથે જ પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે. હારીજમાં સમાજના નિયમોનો ભંગ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના કાર્યક્રમે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. 1 વર્ષ માટે બહાર કરાયેલા વ્યક્તિના સાસરિયામાં આ બનાવ બન્યા હોવાના સમાચાર. સમાજના નિર્ણયને અવગણીને રાસ ગરબાનું આયોજન કરાયું હોવાની વાત સામે આવી રહી છે. ડીજે પરના પ્રતિબંધ હોવા છતાંય ભવ્ય આયોજન કરાયું. સમાજના બંધારણના ધજાગરા ઉડી રહ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો. આગેવાનના ઘરે જ નિયમો તૂટતા પ્રશ્નો ઊભા થયા. 1.51 લાખની દંડની કાર્યવાહી થઈ છતાં કોઈ અસર નહીં. ઠાકોર સમાજમાં આંતરિક તણાવ ખૂબ વધ્યો છે. કડક પગલાં લેવા ફરી એકવાર હવે બેઠક બોલાવવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલ પાટણની અંદર ઠાકોર સમાજ જે છે તેમના બંધારણની અંદર અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો કે થોડા સમય પહેલાં જ સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમાજમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અન્ય એક જગ્યા ઉપર 1,51,000નો દંડ ફટકારાયો હતો. તેમ છતાંય ફરી એકવાર પાટણના હારીજની અંદર બંધારણ તૂટ્યું છે. ચેહુજી ઠાકોર છે હારીજના ઠાકોર સમાજના એ પ્રમુખ આપણી સાથે ટેલિફોનિક ફોન લાઈન ઉપર જોડાયા છે. ચેહુજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. બરોબર, નમસ્કાર. ચેહુજી, ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણની અંદર નિયમોના એ ધજાગરા ઉડ્યા છે. સમાજના આગેવાનો જ સમાજના નિયમો ન પાળતા હોવાના ફરી એકવાર આરોપ લાગ્યા છે. સાચી વાત છે. સાચી વાત છે, બિલકુલ તમારી. બંધારણ તૂટ્યું વાત સાચી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે વારંવાર આ પ્રકારના નિયમો અને બંધારણ જે બનાવ્યું છે ત્યારથી અત્યાર સુધી અનેક વખત બંધારણ તૂટ્યું છે. આ બંધારણ જાણે જોઈને તોડ્યું હે. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર જે સંબંધી છે ને એમને સાસરી થાય અહીંયા કણ વાખોદર અને હારીજ એ બંને જગ્યાએ એમને બંધારણ તોડાવરાયું છે. એ લોકો જાણે જોડે જ કરાવરાયું છે. અને એના માટે અમે તમામ હારીજ તાલુકાની 51 ગામની ગામ સમિતિ બોલાવી છે અને હારીજ તાલુકાની બંધારણ સમિતિ બોલાવી છે. એના માટે સમાજના હિત માટે આજે નિર્ણય લેવાઈ જશે. 3 વાગે મીટિંગ છે સમાજની. ચેહુજી, સમાજના હિત માટેની તમે વાત કરી રહ્યા છો, બેઠક બોલાવવાનું, પરંતુ જ્યારે બંધારણ નક્કી થયું, જ્યારે બંધારણ બની રહ્યું હતું એ દરમિયાન આ મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી કે ભવિષ્યમાં મુદ્દાઓ અથવા સમાજના જે આગેવાનો જે મંચ ઉપર હાજર હોય એ જ બધા નિયમોનો ઉલાળ્યો કરશે તો કઈ પ્રકારની કાર્યવાહી અથવા શું? એમ કાર્યવાહી બિલકુલ અમે જે 2 માસ પહેલા બંધારણ તૂટ્યું હતું અમારા હારીજમાં. એ ટાઈમે અમે કાર્યવાહી કરી જ હતી અને દંડની રકમે કરી હતી. ફરી બંધારણ તૂટ્યું એટલે હવે અમે બંધારણ દંડની રકમ વાળી વાત નહીં, પણ અમે સમાજના હિત માટે યોગ્ય નિર્ણય લઈશું. ફરી બંધારણ ના તૂટે એના માટે. અચ્છા, આજે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર છે જેમને ભૂતકાળની અંદર પણ એકવાર બંધારણ તોડ્યું હતું, તો એમનું તો એવા આરોપ હતા ઠાકોર સમાજના આગેવાનો ઉપર કે અમુક લોકોને દંડ લઈ અને છોડી દેવામાં આવે છે અને અમને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. એમ હવે એ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર છે એમને ગામની સમિતિનો વિષય છે. અમારો હારીજ તાલુકો છે, બનાસકાંઠા જિલ્લો લાગે છે એમને. એમની ગમે ગામ સમિતિ જોડે એમને જવું જોઈએ, હું એવું કહું છું. અચ્છા ચેહુજી, આજે તમે કીધું કે 51 ગામના આગેવાનોની બેઠક બોલાવવામાં આવશે, સમિતિ મળશે.
કયા પ્રકારના ચર્ચા વિચારણા મુદ્દાઓ મૂકવામાં આવશે? કેમ કે ભૂતકાળની અંદર જ્યારે એક વખત આ પ્રકારની ઘટના બની હતી ત્યારે તમે 1,51,000 દંડ પણ લીધો હતો. હવે દંડ લેવામાં આવશે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે ફરી એકવાર આવી ઘટનાઓ ન બને? દંડ લેવાની છોડી મૂકવામાં નહીં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં જ આવશે. બિલકુલ આભાર ચેહુજી અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હારીજના એ ઠાકોર સમાજના પ્રમુખ હતા ચેહુજી ઠાકોર, જેમણે કહ્યું કે હવે પ્રતિબંધ હોવા છતાંય આ ડીજે વગાડ્યું છે અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને આરોપો એવા લગાવ્યા છે કે તેમણે જાણી જોઈને આ પ્રકારનું બંધારણ તોડ્યું હોવાના આરોપ લગાવાયા છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ફરી એક વખત આ પ્રકારની ઘટનાએ સમાજમાં ન બને તેને ધ્યાને રાખી અને કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે કોઈ દંડની રકમ નહીં અને આ વખતે દંડની રકમ પણ નહીં લેવામાં આવે. આ વખતે માત્ર ને માત્ર યોગ્ય દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત એ ચેહુજી ઠાકોર કે જેઓ પ્રમુખ છે હારીજ ઠાકોર સમાજના, તેમના દ્વારા વાત મૂકવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.